શું નામ છે ભાઈ તમારું? મિલનભાઈ. મિલનભાઈ, શું તકલીફ હતી ભાઈ તમને? ઘોડાની તકલીફ હતી. ઘોડાની તકલીફ હતી. તમારું કયું ગામ? પાલનપુર. પાલનપુર. ઘોડામાં શું થતું ભાઈ તમને? ઘોડો સુકાતો હતો એટલે એના કારણે દુખાવો રહેતો. ઘોડો સુકાતો હતો એને હિસાબે દુખાવો થતો હતો. કયા કયા ડોક્ટરને બતાવ્યું હતું તમે? ત્યાં અમે પાલનપુર બતાવ્યું, અમદાવાદ પણ બતાવ્યું, 3-4 ડોક્ટરને બતાવ્યું છે. બરોબર. ડોક્ટર શું કહેતા? ડોક્ટર ઓપરેશન નું કીધેલું છે, પડે નથી. કેટલા ટાઈમથી દવા ખાવ છો? લગભગ 2 વર્ષ. 2 વર્ષથી આ ડોક્ટરની દવા, અલગ અલગ ડોક્ટરની દવા ખાવ છો? અને ત્યાં આયુર્વેદિક ડોક્ટરને પણ બતાવેલું છે. બરોબર. એમાં તમને કઈ ફરક ન પડ્યો? ના, નથી પડ્યો. ને આ બધી ઓર્થોપેડિક ડોક્ટરો પાસે જે દવા આપી એમાં કઈ ફરક? ના, એમાં પણ કોઈ ફરક પડ્યો. એના પછી અમે યુટ્યુબમાં મોરબી માટેના વિડીયો જોયેલા અને 2-3 જણનો અભિપ્રાય પણ લીધેલો. ત્યારે અહીંયા આ બોન સેન્ટર પર આવ્યા અને એમને ટ્રીટમેન્ટ લીધેલી, લગભગ કલાક જેવી ટ્રીટમેન્ટ લીધેલી. એનાથી ઘણી બધી રાહત થઈ છે. તમે એમના મમ્મી છો બેન? હંસાબેન. હા, હંસાબેન, શું તમે કહો છો તમારા બાબા માટે? મને સંતોષ થયો સાહેબ, તમારી જે ટ્રીટમેન્ટ કરી 1 કલાક, કે જે 2 વર્ષથી નથી મળતી આજે એને ટ્રીટમેન્ટ મળી અને બહુ રાહત થઈ ગઈ અમને. અત્યારે તમારો બહુ આભાર. પેલા તમારો બાબો ચાલી શકતો હતો બરાબર? ચાલતો ખરી પણ એમ પગ લંગડાતો. એમ પગ લંગડાતો ને દુખાવો કેવો થતો? દુખાવો તો થતો, એ જરૂર હોય એટલું જ ચાલે, બાકી તો ચાલી ન શકે. અત્યારે જે ટ્રીટમેન્ટ તમને બાબાને કરી દીધી ઘોડાની, ત્યાર પછી કેવું છે અત્યારે? સારું છે, ઘણું સારું છે. ઘણું સારું છે. ને કેટલી વાર ટ્રીટમેન્ટ કરી ભાઈએ? 1 કલાક જેવી ટ્રીટમેન્ટ. 1 કલાક. 1 કલાકમાં કેટલો ફરક પડ્યો છે ભાઈને? 80% જેટલો. 80% 80% જેટલો. અત્યારે કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ નથી ને બેન? ભાઈ તમને કેવું લાગે છે મિલનભાઈ? સારું લાગે.